નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે માંજલપુર વિસ્તારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવે છે. અહીં આવેલી અંબેલી સ્કૂલમાં પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થીની અચાનક બેભાન થઈ ગઈ હતી, જ્યારે અન્ય એક વિદ્યાર્થીનીને ખેંચ આવી હતી. વડોદરાના માંજલપુર વિસ્તારની અંબે સ્કૂલમાં આજે પરીક્ષાના માહોલ વચ્ચે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. ધોરણ 10ની પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થીની અચાનક ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્કૂલ પર પહોંચી ગઈ હતી. પેરામેડિકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિદ્યાર્થીની ભાનમાં આવી હતી. હિંમત હાર્યા વગર આ વિદ્યાર્થીનીએ ફરી પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે ફરી પેપર લખવા બેસતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ જ શાળામાં અન્ય એક વિદ્યાર્થીનીને પરીક્ષા દરમિયાન અચાનક ખેંચ આવવાની સમસ્યા સર્જાઈ હતી. તેની સ્થિતિને જોતા શાળા પ્રશાસન દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરીક્ષાના દબાણ અને ગભરાટને કારણે વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે શાળા દ્વારા બંને કિસ્સામાં ખૂબ જ ઝડપી પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. કાકા હટજો જરા. ઓ કાકા તમે હટી જજો 2 મિનિટ. હેલો કાકા બંધ કરો ગેટ ચાલો. વૈશાલી સીએસસી માધવપુર બંધ કરાવી દેજો. પેલા બેન કોણ છે? કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.